નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર આજરોજ તારીખ 3/6/2026થી જાહેર થયા છે। તેમાં જે પાંચમા પગાર પંચને લઈ મોંઘવારી ભથ્થા વિશે જાણકારી મળી છે, તો તેના વિશે આપણે આજે વિગતવાર જાણવાની છે। તો મિત્રો, તેમાં આપણે વિગતવાર જાણીએ તો રાજ્યના સરકારી કર્મચારીઓ માટે જે ખુશીના સમાચાર છે, તેમાં પાંચમા પગાર પંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારો કરાયો છે। એટલે કે જે પાંચમા પગાર પંચ હેઠળના જે કર્મચારીઓ છે તેના માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શનર, સરકારી કર્મચારી અથવા તો કોઈ પણ વિભાગમાં નોકરી કરો છો તો તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર છે મિત્રો। તો મિત્રો, શું છે વિગતવાર તેની સંપૂર્ણ વાત કરીએ તો તેમાં પહેલું આપણે જોઈશું કે રાજ્યના સરકારી કર્મચારીઓ જે ખુશીથી ઝૂમી ઉઠ્યા છે આ સમાચાર મળતા। પાંચમા પગાર પંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારો કરાયો છે। રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે। ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે। તો મિત્રો, હવેથી જે રાજ્ય સરકાર અથવા તો ગુજરાત રાજ્યના જે પેન્શનરો, સરકારી કર્મચારીઓ છે તેમના માટે ખૂબ જ રાહતના સમાચાર પાંચમા પગાર પંચને લઈ આવ્યા છે। અને મિત્રો, ત્યારબાદ નાણાં વિભાગે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાનો પરિપત્ર જાહેર કર્યો છે। કર્મચારીઓના બાકી રહેતા મોંઘવારી ભથ્થાની તબક્કાવાર ચૂકવણી કરાશે। પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના કર્મચારીઓ વગેરેને મોટો ફાયદો થવાનો છે। અનુદાનિત અને બિન અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓ વગેરેને મોટો ફાયદો થવાનો છે। તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્યના નાણાં વિભાગે નવો પરિપત્ર જાહેર કરતા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે અને તેમાં પંચાયત સેવા સહિતના બિન અનુદાનિત શૈક્ષણિક જે સંસ્થા છે તેમના કર્મચારીઓને મોટો લાભ મળશે। અને મિત્રો, ત્યારબાદ આ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએસ છે શું, તો તેની વિગતવાર પણ વાત કરીએ તો તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું એ રકમ છે જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ સારી રીતે જાળવી રાખવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે। દેશની વર્તમાન મોંઘવારીના આંકડાઓ પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે। એટલે કે મિત્રો, આપણે જોઈએ છીએ તે પ્રમાણે જે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને કર્મચારીઓના ડીએડીઆર જે પહેલાં 58% હતું તેમાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું હતું। એટલે કે 1 જાન્યુઆરી 2026થી જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરતાં 58%થી 60% મોંઘવારી ભથ્થું થઈ ગયું હતું અને તેનું જે 4 મહિનાનું એરિયસ છે તે પણ ચૂકવવાપાત્ર થતું હતું। એટલે કે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 2% ઉપરાંત 4 મહિનાનું ડીએરિયસ અને ડીઆર જે 8 હપ્તા એટલે કે 2% વધારો કરતાં 4 મહિનાનું એટલે કે 4 દુને 8% મોંઘવારી ભથ્થું એકસાથે આપવાનો ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો। તેથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે।